ઓકે બોલો થાય મારું નામ ઈસાક સમા છે। હું કોટડા સરપંચ છું। કોટડા ખાવડા ભુજ તાલુકાના ખાવડા વિસ્તાર આવે છે। અહીંયાથી ભાઈ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ને તંત્ર કોઈ ધ્યાન નથી આપતું એના ઉપર। ને અત્યારે સ્ટોકમાં લગભગ સમજો તમે કે 200 કરોડની ખનીજ ચોરીનું માલ પડેલો છે અંદર રણની અંદર। પોલીસને બધી ખબર છે, વહીવટ તંત્રને બધાને ખબર છે કે ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। એના ઉપર કોઈ તંત્ર એક્શન નથી લેતું। ને રોડ ઉપર આપ જાઓ એટલે આપને ખબર પડે કે કેટલી ઓવરલોડ ગાડી હાલે છે ને કેટલો માણસોનું નુકસાન થાય છે। માણસો જરા મરી જાય છે, ગાડીઓ ઉપર ચડાવી નાખે છે, બેફામ હલાવે છે ગાડી। તો એના ઉપર કોઈ સરકાર વહીવટદાર જે છે અહીંયા કોઈ એમના ઉપર એક્શન નથી લેતા। કલેક્ટર સાહેબ નથી લેતા તથા આરટીઓ સાહેબ છે એ એક્શન નથી લેતા। સ્થાનિક પોલીસ છે પીઆઈ પટેલ એ એક્શન નથી લેતા ને એ લોકોને છૂટ આપેલી છે। અત્યારે 200 કરોડનો જથ્થો અંદર પડેલો છે। 200 કરોડનું અત્યારે જથ્થો અંદર પડેલો છે ખનીજનું। ને મારા આગળ એમના વિડિયા બી છે જે ઓવરલોડ ગાડીઓ ભરીને એ લઈ જાય છે। સરકાર એમને કાંઈ બંધ કરવામાં નહીં આવે। સરકારને શું કામ બંધ નથી કરાવતી સરકાર એને? ને ખુલ્લેઆમ ખનીજ ચોરી થાય છે ને માફિયા તો એ છે મોટામાં મોટા ખનીજ ચોર, મોટામાં મોટા માફિયા છે ગુજરાતની અંદર। તો કચ્છ ખાવડાની અંદર એ બંધ થવું જોઈએ ખનીજ ચોરી। નહીં તો અમે આગળ એમના ઘણા બધા રિપોર્ટ કરશું। અમે દરરોજ રેડ કરશું, જનતા રેડ, કે એ બંધ થાય ખનીજ ચોરી અહીંયાથી ખાવડા જેને અમે ચક્કાજામ કરશું। કારણ કે આ જે બેફામ ચાલી રહ્યો છે અહીંયા કોઈ કાયદાનો એ લોકોને ડર નથી। ખનીજ માફિયા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરે છે ને તંત્રવાળા કોઈ એમના ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી। એમના ઉપર કાર્યવાહી થાય અમારી માગણી છે।